i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ગુરુ ગોવિંદ સમાધિધામ કંબોઈ ખાતે અખાત્રીજ મેળાનું મંદિર ખાતે તારીખ 17/4/2026ના રોજ 3 રાજ્યોના ભક્તો સંતોનો મેળો ભરાયો। મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના કંબોઈ ગુરુ ગોવિંદ મહારાજની સમાધિ પવિત્ર ધામ પર આદિવાસીઓના મસીહા એવા ગોવિંદ ગુરુ મહારાજના ત્રણેય રાજ્યોના આદિવાસીઓ ભક્તો સંતો આ સ્થાન પર વરસતી અખાત્રીજના દિવસ અને આવનાર વર્ષની શરૂઆતમાં આવનાર સારા વર્ષની માંગણીઓ કરતો ઠરાવ પસાર કરી સારો વરસાદ સારો પાક દુનિયા દેશમાં થશે તેની કુદરત પાસેથી માંગણી કરશે। ગોવિંદ ગુરુ સમાધિ પવિત્ર ધામ પર સાંજના 7:00ના સમયમાં આરતી કરી અને આવનાર વર્ષ સારું નીવડે તે અંગેની માંગણી કરવામાં આવી હતી અને ગત વર્ષની ભાદરવી 11ના મેળામાં બાંધેલું બોલ વચન આજરોજ અખાત્રીજના મેળામાં માગ પૂર્ણ થયો હતો। રાતના 12 વાગ્યા પછી પાઠ અને સમાધિના દર્શન સૌ ભક્તો સંતો કરશે। આ મેળો વર્ષનો અંતિમ દિવસ હોય ભક્તો સંતો મહંતો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। રાજસ્થાનના ભક્તો સવારમાંથી જ આ મંદિરે આવી પહોંચ્યા હતા અને દાળબાટી પાન્યા બનાવી સમૂહ ભોજન કરી ખુશાલી મનાવે છે। આખી રાત આજુબાજુના રાજ્યોની ભજન મંડળીઓ આખી રાત ભજનોની રમઝટ બોલાવી હતી અને સવારમાં સૌ ભક્તો પોતપોતાના ઘરે રવાના થયા હતા। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ જિલ્લાથી પૂરો કાળુભાઈ ડામોર। આજે અમે કંબોઈ ગુરુ ગોવિંદની સમાધિ પર આવીને ઉપસ્થિત છે ત્યારે અહીં જે આજનો જે અખાત્રીનો જે મેળો છે એ મેળાની અંદર રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગુજરાત આ 3 રાજ્યનો ભક્તો સંતો ગુરુ ગોવિંદના અહીંયા આવીને ઉપસ્થિત છે ત્યારે અહીંના જે સ્થાનિક આ ગુરુ ગોવિંદના મંદિરના જે પ્રમુખ સાહેબ છે તો એમના પ્રમુખ સાહેબ પાસેથી જાણવા માંગીએ। અહીં રાજસ્થાનના પણ એક મહારાજ છે તો એમની પાસેથી પણ થોડું જાણીશું। તો આ કંબોઈ ધામની અંદર જે મેળો બાંધ્યો છે અખાત્રીનો એ અંગે હું આપ સાહેબને થોડી જાણકારી માટે એ કરું છું। સાહેબ, આપનું નામ? મારું નામ નિનમા પંકજકુમાર નરસિંહભાઈ, આ ગામનો જ વતની છું કંબોઈ, એના પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવું છું। અમારા ગુરુ ગોવિંદ મહારાજના હાથથી અખાત્રીજ અમાસ અને ભાદરવી 11 બે મેળા ગુરુના હાથથી નક્કી કરેલા ત્યારથી જ આ મેળાઓનું સંચાલન ચાલતું જ આવે છે અને અહીંયા રાજસ્થાન, માળવા, મધ્યપ્રદેશ અને ગુજરાતના ભક્તો જે પોતાની ખેતી સારી થાય, પોતાના જીવ જંતુ પશુ પંખી બધાને સુખ શાંતિ મળે, પૂરા ભારત દેશની અંદર લોકો શાંતિથી રહે, કોઈ પણ જાતની તકલીફ નહીં આવે, કોઈ પણ જાતનું એ રીતના માંગણી કરી અને આ મેળામાં બધા ભક્તો પધારે છે। તો આ હતા પ્રમુખ સાહેબના આ મેળા અંગેની માહિતી। ત્યારબાદ આપણે રાજસ્થાનના એક મહારાજ છે ડૉક્ટર સાહેબ પણ છે તો એમની પાસેથી પણ જાણવાની કોશિશ કરીએ કે મહારાજ આપણે માળવામાંથી જબરદસ્ત લોકો અહીં આસ્થાનું સ્થાન છે અને તો આ મેળો શા માટે તમે રાખ્યો છે અને શું કરવા માટે અને ગુરુ ગોવિંદને શું રસ્તો બતાડ્યો છે અંગેની થોડી માહિતી આપનું નામ સાહેબ? મારું નામ રૂપલાલ ભગત, बांसवाड़ा जिला, गढ़ी तहसील पटरिया गाँव का है। गुरु गोविंद ने ये 2 मेले भादरवी 11 और अखात्रीज का 2 मेले रखे हैं, भक्तों ने बांधे हैं। भादरवी 11 के दिन तो सब भगत आके इंद्र महाराज की मांगनी करते हैं, हमारी फसल अच्छी हो, हमारे खंड में कोई प्रकार का दुख नहीं आए, दरिद्र नहीं आए, कोई रोग नहीं आए, कोई प्रकार का खराबा नहीं हो। उस दिन भादरवी 11 के दिन मांग करते हैं और अखात्रीज के दिन आके वापस अखात्रीज के अमावस्या के दिन आके उसका हवन करते हैं और फिर मांग मांगते हैं कि अगली फसल हमारी अच्छी होनी चाहिए, साल भर हमारे भक्त लोगों को सुख शांति मिले, कोई प्रकार की दुख दरिद्रता नहीं आए, इसलिए आते हैं श्रद्धा से और मांगनी करते हैं। भगत लोग दोनों मेले गुरु गोविंद के बांधे हुए हैं, जो मालवा, गुजरात, राजस्थान और जामुखंड कहलाता है, वहाँ से सब भक्त आते हैं और इस मेले में आते हुए अपनी मांग करते हैं जो अगले साल फिर वापस आके पूरी करते हैं। महाराज, गुरु गोविंद की समाधि यहीं से, तो माता जी की समाधि क्या है? माता जी ने समाधि डूंगरपुर, राजस्थान में डूंगरपुर बांसिया गांव है, वहाँ गलती के ऊपर है गनी माता की समाधि। और कालका माता की समाधि तो
ऐसा कहते हैं कि यहाँ कहीं है आपके गुजरात में ही, तो या तो वो रेल पटरी के नीचे आ गई है या फिर कहीं है, कोई भगत सेव रहा है, ऐसा कह रहे हैं। उसका तो कोई बराबर पता नहीं है, लेकिन गनी माता की समाधि गलती पे है, डूंगरपुर बासिया साणी मंगरी के पास, जहाँ अभी मंदिर का निर्माण हो रहा है नए सिरे से, और गलती पे है बासिया। તો આ હતા i7 ન્યૂઝ ગુજરાતી દાહોદ જિલ્લાથી પૂરો કાળુભાઈ ડામોર। આજે હું આ ગુરુ ગોવિંદની સમાધિ